નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. સુંદરકાંડની ચોપાઈઓમાં આવતા મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાતો, એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ અને બાબા તુલસીદાસજીએ સુંદરકાંડમાં લખેલી ચોપાઈઓ અને એના માધ્યમથી આપણે મેનેજમેન્ટની વાત સમજીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. પુનિ સર્વજ્ઞ સર્વ ઉર્વાસી સર્વ રૂપ સબ રહિત ઉદાસી બોલે બચન નીતિ પ્રતિપાલક કારણ મનુજ દનુજ કુલ ધાલક સુनु કપિસ લંકાપતિ બીરા કેહ વિધિ તરીય જલદિ ગંભીરા સંકુલ મકર ઉરગ જસ જાતિ અતિ અગાધ દુરસ્ત સબ ભાતિ કહ લંકેશ સુનહુ રઘુનાયક કોટ સિંધુ સો સકતવદ સાયક યદપિ તદપિ નીતિ અસિગાઈ વિનય કરીએ સાગર સન જાય. રામ હવે સંશય વ્યક્ત કરે છે કે આટલા અગાધ સમુદ્રને આપણે કઈ રીતે પાર કરી શકીશું. લંકા સુધી પહોંચવા માટે જે માર્ગમાં સમુદ્ર આવે છે એને પાર કરવા માટે ખૂબ કઠિન પરિસ્થિતિ છે અને એનો આપણે સામનો કરવાનો છે. સમુદ્રની અંદર જળચર જીવો રહે છે, માછલીઓ રહે છે, મોટા મગરમચ્છ રહે છે. આ બધાની સામે થઈ અને આપણે આ સમુદ્રને પાર કરવાનો છે. ત્યારે વિભીષણજી વિવેકપૂર્વક કહે છે કે પ્રભુ, તમારા બાણમાં તો આવા 7 સાગરને શોષી લેવાની તાકાત છે અને તમે આવી વાત કરો છો. તમે ધારો તો તમારા એક જ બાણથી આ સમુદ્ર સુકાઈ જાય, પરંતુ તમે કેમ આવી વાત કરો છો? સક્ષમ બોસ જ્યારે સામે આવેલી સમસ્યાથી પોતે વિચલિત થયા હોય એવું જ્યારે કહે, ત્યારે જ કર્મચારી, સાચો કર્મચારી એ છે કે જે પોતાના બોસને એની શક્તિ શું છે, એની તાકાત શું છે, માર્કેટમાં સ્ટેબલ રહેવા માટેની એની તાકાત શું છે, એ તમામ વિશે એની સાથે વાત કરે. એની સ્ટ્રેન્થ શું છે, એ શું કરી શકે છે, એ બાબતોની એની સાથે ચર્ચા કરે. ખૂબ મહત્વની બાબત એ છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે મીટિંગની અંદર જે ચર્ચા થતી હોય એનો સાર હંમેશા એવો હોવો જોઈએ કે આપણે સક્ષમ છીએ અને આપણે આ કરી શકીએ એમ છીએ. કંપનીના બોસ ધારે તો એ આ નિર્ણય લીધા પછી આ સમસ્યાનું નિરાકરણ કરી શકે એમ છે. માર્કેટની પરિસ્થિતિ કોઈ પણ હોય, એ તમામ પરિસ્થિતિની અંદર માર્કેટમાં ટકી રહેવા માટે બોસ જે કાંઈ નિર્ણય લે એ નિર્ણયને વળગી રહેવું અને બોસની શક્તિનું એમને જાણ કરવી કે તમે આ કરી શકો છો, આ કરી શકો છો, આટલું થઈ શકે છે. એ તમામ બાબતો આવા જે જાગૃત કર્મચારીઓ છે, કર્મનિષ્ઠ કર્મચારીઓ છે, એ લોકો એના બોસના ધ્યાન પર લાવતા હોય છે. અહીંયા વિભીષણજી પણ રામજીને એ જ વાત સમજાવે છે કે તમારા બાણની જે તાકાત છે એ તો આવા 7 સાગરને સૂકવી નાખે એટલી છે, પરંતુ આપણે પહેલા વિનંતી કરીએ અને સમુદ્ર પાસે રસ્તો માંગીએ. આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવો એ મેનેજમેન્ટનો ખૂબ મહત્વનો અને પાયાનો સિદ્ધાંત છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર વિચલિત થયા વગર આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવો અને એમાંથી જ રસ્તો કાઢવો, એ જ સાચું મેનેજમેન્ટ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.